લાસ્ટ લેક્ચરની અંદર આપણે એક સંકરણનો પ્રયોગ જોયો હતો કે આપણને ખબર છે કે એક સંકરણ એટલે કે મોનો હાઇબ્રિડાઇઝેશન પ્રયોગ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું. જો આપણે વાત કરીએ કે એક સંકરણના પ્રયોગની જો વાત કરીએ તો કે એક સંકરણનો પ્રયોગ એટલે શું, જો આપણે થોડું રિવિઝન કરીએ તો એક સંકરણનો પ્રયોગ એટલે શું. એક સંકરણના પ્રયોગની અંદર આપણને ખબર છે કે પ્રયોગ દરમિયાન ફક્ત એક જ લક્ષણને આપણે શું કરવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે, અથવા તો ફક્ત એક જ લક્ષણનો આપણે શું કરવાનું છે, અભ્યાસ કરવાનો છે. બરાબર. તો પ્રયોગ દરમિયાન એક જ લક્ષણ પર આપણે ફોકસ કરવાનું અથવા તો એક જ લક્ષણનો આપણે જે અભ્યાસ કરવાનો છે કે જેને આપણે શું કહીશું, એક સંકરણનો પ્રયોગ મોનોહાઇબ્રિડાઇઝેશન કહીશું. આ એક સંકરણના પ્રયોગમાં આપણે શું લીધું હતું, શુદ્ધ ઊંચા છોડ. બરાબર. શુદ્ધ ઊંચા છોડનું સંકરણ આપણે કોની સાથે કરાવ્યું હતું, શુદ્ધ નીચા છોડ સાથે કરાવ્યું હતું. હવે આપણને ખબર છે કે શુદ્ધ ઊંચાનો મતલબ આપણે શુદ્ધનો મતલબ યાદ રાખીશું, સમયુગ્મી એટલે કે અંદર આવેલા બંને જનીનો કેવા હશે, સરખા હશે. ઊંચા માટે આપણે ખબર છે કે આપણે શું લીધો હતો, કેપિટલ ટી, અને નીચા છોડ માટે આપણે શું લીધું હતું, સ્મોલ ટી લીધું હતું. તો હવે આપણે શુદ્ધ ઊંચા છોડનું સંકરણ જો શુદ્ધ નીચા છોડ સાથે કરાવીએ તો આને આપણે શું કીધું હતું, પિતૃપેઢી કીધું હતું. પિતૃપેઢીનો મતલબ શું થશે કે જેનાથી પ્રયોગોની શું થશે, શરૂઆત. તો તેને આપણે પિતૃપેઢી કહીશું. પિતૃપેઢીમાં જો આપણે સંકરણ કરાવીશું તો આપણને આપણા ધારણા પ્રમાણે અથવા તો આપણને જે રિઝલ્ટ ખબર છે કે જે F1 જનરેશન છે એમાં બધા છોડ શું મળશે, ઊંચા મળશે. F1 જનરેશનની અંદર બધા છોડ ઊંચા હશે. તો કેપિટલ ડી અને સ્મોલ ટી પ્રકારના જે જન્યુઓથી ફલન થઈને જે બીજ બનશે તો તે બધા છોડ ઊંચા હશે. તો જે એની ઊંચાઈ છે એ આપણને ખબર છે કે એનું કયું લક્ષણ છે, સ્વરૂપલક્ષી લક્ષણ છે. બરાબર. પરંતુ એની જનીનિક ટાઈપ તો તમને ખબર છે કે કેપિટલ ટી અને સ્મોલ ટી એ એની શું છે, જીનોટાઈપ છે. એની શું છે, જીનોટાઈપ છે. આ જીનોટાઈપની અંદર આપણે જોયું કે જે કેપિટલ ટી છે એ જનીન કેવું હશે, પ્રભાવી હશે. અને સ્મોલ ટી જનીન એ કેવું હશે, પ્રચ્છન્ન. આપણને ખબર છે કે પ્રચ્છન્ન જનીન એ પ્રભાવીની હાજરીમાં વ્યક્ત થતું નથી, એટલે વ્યક્ત નહીં થાય એટલે જ બધા છોડ કેવા મળશે, F1 જનરેશનમાં ઊંચા જોવા મળશે. હવે જ્યારે આપણે F1 જનરેશન ને F1 જનરેશન વચ્ચે જ જો ફરીથી આપણે સંકરણ કરાવીએ તો આપણને જે F2 જનરેશન મળશે એ F2 જનરેશનનું આપણી પાસે રિઝલ્ટ કંઈક આવું મળેલું હતું, કેપિટલ ટી. બરાબર. કેપિટલ અને સ્મોલ ટી, કેપિટલ અને સ્મોલ ટી એવા 2 મળશે અને સ્મોલ ટી અને સ્મોલ ટી 1 મળશે. હવે તમે જોશો તો એક્ઝેક્ટલી સ્વરૂપલક્ષી જે રેશિયો છે એ 3:1 આવશે, સ્વરૂપલક્ષી. બરાબર. સ્વરૂપલક્ષી એટલે આપણે ખબર છે કે 3 ઊંચા છે અને 1 નીચો છે. પરંતુ આપણે સ્વરૂપલક્ષી પરથી આની અંદર એનો જીનોટાઈપ આપણે નક્કી કરી શકીશું નહીં. તો જો આપણે એના જીનોટાઈપની વાત કરીએ તો એનો જીનોટાઈપ શું રહેશે, 1:2:1. એ એનો કયો પ્રકાર થઈ જશે, જનીન પ્રકાર થઈ જશે. બરાબર છે. એનો કયો પ્રકાર થઈ જશે, જનીન પ્રકાર થઈ જશે. આ પ્રયોગો પરથી આપણે શું સાબિત કરી શક્યા, તો આ પ્રયોગ પરથી આપણે સાબિત કરી શક્યા જે અર્ધીકરણની પ્રોસેસ છે. તો અર્ધીકરણની પ્રક્રિયા દ્વારા પિતૃમાંથી ફક્ત એક જ જનીન સંતતિમાં ઉતરશે. બરાબર. બીજું આપણે એ સાબિત કરી શક્યા કે પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન જનીન વ્યક્ત થઈ શકતું નથી. ત્રીજું આપણે એ જોયું, બરાબર છે, પ્રભાવી જનીનની હાજરીમાં પ્રચ્છન્ન વ્યક્ત થઈ શકતું નથી. ત્રીજું આપણે એ જોયું કે કોઈ પણ જનીન, એટલે આપણે ખબર છે કે બે જનીન ભેગા થઈને, બરાબર, 2 જનીન ભેગા થઈને એની સમિશ્રિત લક્ષણ પ્રદર્શિત કરતું નથી. સમિશ્રિત લક્ષણ પ્રદર્શિત કરતું નથી. આના પરથી આપણે શું સમજ્યા કે જો સમિશ્રિત લક્ષણ જો પ્રદર્શિત કરતું હતે તો જે ઊંચાઈ માટેનું જનીન જે કેપિટલ ટી હતું અને જે નીચા
છોડ માટેનું જનીન હતું સ્મોલ ટી. જો આ બંને જનીન મિશ્ર થતે અને એની જો મિશ્ર લક્ષણ પ્રદર્શિત કરતે તો છોડ આપણને કેવો મળતે? મધ્યમ કદનો મળતો. કેવો મળતે? મધ્યમ કદનો. પરંતુ આપણને મધ્યમ કદનો કોઈ છોડ મળતો નથી. એનો મતલબ એ થયો કે જનીનો મિશ્ર થયા વગર, બરાબર, મિશ્ર થયા વગર શું કરશે? પોતાની અભિવ્યક્તિ અથવા તો આપણે એવું કહીએ તો ચાલે કે લક્ષણ શું કરશે? વ્યક્ત કરશે. લક્ષણ વ્યક્ત કરશે. બરાબર છે. હવે જો આપણે આગળ જઈએ તો, બરાબર, હવે જો આપણે આગળ જઈએ તો આપણે એવું કહી શકાય કે આપણે જે પણ લક્ષણ નક્કી કરતા હતા અભ્યાસ દરમિયાન એ બધા લક્ષણ એકબીજાના કેવા હતા? વિરોધાભાસી લક્ષણ હતા. આપણે એવું કહેતા હતા કે જે 7 લક્ષણ છે પરંતુ એના વૈકલ્પિક સ્વરૂપો તો 14 છે. એટલે કે જો આપણે એક ઊંચાઈને લક્ષણ તરીકે લઈએ, બરાબર, તો આપણી પાસે એના વૈકલ્પિક સ્વરૂપ 2 છે, ક્યાં તો ઊંચો ક્યાં તો નીચો. બરાબર છે. તો આ જે વિરોધાભાસી લક્ષણો છે, બરાબર, આ વિરોધાભાસી જે લક્ષણો હતા એ લક્ષણો દ્વારા જે પણ જનરેશન પ્રોડ્યુસ થઈ F1 અને F2, તો યાદ રાખજો કે આ પ્રયોગોના સૌથી મહત્ત્વનો મુદ્દો કે એક સંકરણ પ્રયોગની અંદર F1 અને F2ની અંદર, બરાબર, જે પણ જનીનો હતા તેના મિશ્રિત એટલે કે બંને ભેગા મળ્યા નહીં. એટલે કે દરેક જનીને પોતપોતાની સ્વતંત્ર ઇફેક્ટ રજૂ કરી. બરાબર છે. આ બંને જનીનો ભેગા થયા નહીં. આ અવલોકનો પરથી મેન્ડલે એવું નક્કી કર્યું કે કોઈક એવી બાબત છે અથવા તો કોઈક એવું ફેક્ટર છે જે સ્થાયી સ્વરૂપમાં પિતૃમાંથી, બરાબર છે, સંતતિમાં જરાયુના માધ્યમ દ્વારા, બરાબર, જન્યુના માધ્યમ દ્વારા સંતતિમાં ઉતરી આવે છે. કે જેને આપણે હાલના દિવસોમાં આપણે બોલીશું જનીન. હાલના દિવસોમાં આપણે શું બોલીશું? જનીન. આપણે એવું કહીએ તો ચાલે કે જનીન એક એવું ફેક્ટર અથવા તો જનીન એક એવું કારક છે અથવા તો જનીન એક આપણે કહીએ તો ચાલે કે જનીન એક એવું ફેક્ટર છે કે જેના દ્વારા પિતૃના લક્ષણો કોની અંદર ઉતરી આવશે? જન્યુ દ્વારા સંતતિમાં ઉતરશે. તો આ જે જનીન આપણે હમણાં બોલીએ છીએ, પણ મેન્ડલે આ બાબત એટલે મીન્સ કે પિતૃમાંથી જે લક્ષણ સંતતિમાં ઉતરી આવવા તેને શું કીધું હતું? કારક કહ્યું હતું. શું કીધું હતું? કારક, કે જેને આપણે હમણાં, બરાબર, નાવડીઝ આપણે એને શું બોલીએ છીએ? જનીન બોલીએ છીએ. કારક એટલે કે તમે એને એવું પણ કહી શકો કોઈ ફેક્ટર, કોઈક એવું ફેક્ટર છે કે જે પિતૃના લક્ષણો સંતતિમાં સ્થાયી સ્વરૂપે ઉતરે છે. એટલે આપણે કહીએ ને કે આપણી અંદર જે કેટલાક લક્ષણો એવા છે કે જે આપણા પિતૃઓને મળતા આવે છે. એનો મતલબ શું થયું? કે કંઈક તો એવું ફેક્ટર છે, કોઈક તો એવું દ્રવ્ય છે કે જે પિતૃમાંથી સંતતિમાં ઉતરે છે અને એ સંતતિમાં એના સ્થાયી લક્ષણો શું કરશે? પ્રદર્શિત કરે છે. તો આ કારકોને કારણે, એટલે કે તમે કહી શકો કે જનીન, બરાબર, એ કારકોને આપણે શું કહીએ છીએ? જનીન. હવે આપણે જનીનને શું કહીએ છીએ? આનુવંશિકતાનો એકમ. જનીનને આપણે શું કહીશું? આનુવંશિકતાનો એકમ. કેમ આનુવંશિકતાનો એકમ કીધું? તો આપણે હમણાં જ કીધું કે પિતૃઓમાંથી સંતતિમાં કોઈ સ્થાયી સ્વરૂપમાં ઉતરી આવશે અને તે કયા સ્વરૂપમાં તે ઉતરી આવેલું છે? જનીન સ્વરૂપે ઉતરી આવ્યું છે. એટલે જનીનને આપણે શું કહીશું? આનુવંશિકતાનો એકમ. બીજું કે આ જે જનીન છે, બરાબર, એ જનીન સજીવોમાં જે લક્ષણો દેખાય છે, એ લક્ષણો વ્યક્ત કરે છે. એટલે શું કહીશું? અભિવ્યક્તિ આપશે. આપણે હમણાં જ કીધું કે પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન વ્યક્ત થતું નથી. એટલે જે પ્રભાવી જનીન હશે તે સજીવોમાં અભિવ્યક્તિ એટલે તમે કહી શકાય વ્યક્ત થશે. અભિવ્યક્તિ એટલે શું કહી શકાય? વ્યક્ત થશે. આ જે જનીન છે એ જનીન શું ધરાવે છે? વિરોધાભાસી જોડનું સંકેતીકરણ કરે. બરાબર. આપણે કીધું ને કે કેપિટલ ટી જે ઊંચાઈ માટે છે, તો F1 જનરેશનમાં આપણે એની સાથે શું હતું? સ્મોલ ટી હતું. તો હવે આપણે શું કહી શકાય? એ વિરોધાભાસી લક્ષણનું શું કરે? સંકેતીકરણ કરે, કે જેને તમે કહી શકો વૈકલ્પિક કારક. જેને આપણે શું કહી શકાય? વૈકલ્પિક કારક કહી શકાય. બરાબર, કે જેને ઇંગ્લિશમાં તમે
એલેલ્સ કહી શકો. શું કહી શકાય? અલેલ. બરાબર છે. તો આ ક્લિયર થઈ ગયું હશે કે મેન્ડલે જે બાબતને અથવા તો જે ફેક્ટરને એવું કીધું કે જે સ્થાયી સ્વરૂપમાં પિતૃમાળી સંતતિમાં કોઈ જન્યુના માધ્યમ દ્વારા ઉતરી આવે કે જેને એણે તે સમયમાં શું કીધું હતું? 19મી સદીના મધ્યમાં કારક કયું હતું? જેને આપણે હમણાં શું કહીએ છીએ? જનીન. આ જનીન એ પેઢી દર પેઢી લક્ષણોનું વહન કરશે એટલે એને શું કહેવાશે? આનુવંશિકતાનો એકમ કહીશું. બીજું કે આ જે જનીન છે એ સજીવોમાં લક્ષણો અભિવ્યક્તિ કરશે અથવા તો વ્યક્ત કરશે, સ્વરૂપલક્ષી દેખાશે. બરાબર છે. અને આ જે જનીન છે એ વિરોધાભાસી જનીનનું શું કરશે? સંકેટીકરણ કરશે. એટલે કે તમે એને વિરોધાભાસી લક્ષણો, એટલે આપણે એક એક્ઝામ્પલ દ્વારા જોયું કે જો F1 જનરેશનની અંદર બરાબર એક કેપિટલ ટી એટલે ઊંચાઈ માટે છે તો એની સાથે આવેલો એક સ્મોલ ટી જે નીચા છોડના લક્ષણ માટે જવાબદાર છે. તો આ બંને એકબીજાના શું કહેવાશે? વૈકલ્પિક કારકો કહેવાશે. આ બંને એકબીજાના શું કહેવાશે? વૈકલ્પિક કારકો કહેવાશે. વૈકલ્પિક કારક એટલે આપણે જે અલેલની વાત કરતા હતા, વૈકલ્પિક કારક એટલે જે અલેલ છે. તો આ જે વૈકલ્પિક કારક છે એ જનીનોનું થોડું ભિન્ન સ્વરૂપ છે. જનીનોનું થોડું કેવું સ્વરૂપ છે? ભિન્ન સ્વરૂપ છે. જસ્ટ એક્ઝામ્પલ, જો આપણે એક્ઝામ્પલથી સમજીએ તો આપણે એવું કીધું કે આપણી પાસે એક લક્ષણ છે ઊંચાઈ. આપણે એવું કીધું કે એક એક્ઝામ્પલથી જો સમજીએ તો એક લક્ષણ છે ઊંચાઈ. લક્ષણ જો વાત કરીએ તો ઊંચાઈ એક લક્ષણ છે અને તેના બે વિરોધાભાસી જે જનીન છે તે એક જનીન ઊંચાઈ માટે કેવું હશે? ઊંચો છોડ માટે જવાબદાર હશે, જ્યારે બીજું જનીન છોડમાં નીચા છોડ માટે જવાબદાર હશે. તો આ જે ઊંચા છોડ માટેનું જનીન અને નીચા છોડ માટેનું જનીન કેપિટલ ટી અને જે સ્મોલ ટી છે તો તેને એકબીજાના આપણે શું કહીશું? વૈકલ્પિક જનીન કહીશું. એકબીજાના શું કહીશું? વૈકલ્પિક જનીન કહીશું. જો આપણે છોડમાં જો આપણે જનીન પ્રકારની વાત કરીએ એટલે કે જો છોડમાં આપણે જનીન પ્રકાર એટલે કે જો એના જીનોટાઈપની વાત કરીએ તો છોડના જે જીનોટાઈપ જે આપણને F2 જનરેશનની અંદર મળેલા કેપિટલ કેપિટલ, કેપિટલ સ્મોલ અને સ્મોલ, આ જનીનો યાદ રાખજો કે જનીનો ઓલવેઝ બરાબર છે જોડમાં જ આવશે. જનીનો ઓલવેઝ જોડમાં જ આવશે. કેપિટલ ટી કેપિટલની વાત કરીએ તો કેપિટલ અને કેપિટલ ટી એ કેવો હશે? આપણે એને શું કહી શકાય? શુદ્ધ સમયુગ્મી. આપણે શુદ્ધ શબ્દ ખબર છે, બંને જનીન સરખા. બરાબર. શુદ્ધ અને શું હતા? સમયુગ્મી કે જે ઊંચાઈ માટે જવાબદાર હતા. બરાબર છે. તે જ રીતે સ્મોલ ટી અને સ્મોલ ટી એના માટે બી તમે કહી શકો શુદ્ધ સમયુગ્મી, નીચા છોડ માટે જવાબદાર છે. તો આ જે બધા જે છે અને આપણી પાસે બીજું હતું કેપિટલ અને સ્મોલ કે જેને આપણે શુદ્ધ નહીં કહી શકાય પણ તમે એવું કહી શકાય વિષમ યુગ્મી ઊંચા. શું બોલી શકાય? વિષમ યુગ્મી ઊંચા. તો આ બધા એના શું થઈ ગયા? સ્વરૂપ પ્રકાર થઈ ગયા. શું કહેવાશે? સ્વરૂપ પ્રકાર એટલે કે શું કહેવાશે? એના ફિનોટાઈપ કહેવાશે. બરાબર છે. મેન્ડલે જોયું આ પ્રયોગો દરમિયાન મેન્ડલે જોયું કે જે F1 છે એ કેવું હશે? વિષમયુગ્મી. F1 કેવું હતું? વિષમયુગ્મી કે જેની અંદર તેનો જનીન પ્રકાર કયો હતો? કેપિટલ ટી અને સ્મોલ ટી. બરાબર. એનો શું હતો? જનીન પ્રકાર હતો. બરાબર. હવે કેપિટલ ટી અને સ્મોલ ટી જે જનીન પ્રકાર છે તે કેપિટલ અને જે કેપિટલ ટી આ જનીન પ્રકાર છે બરાબર છે એના બંનેની વાત કરીએ તો બંનેના સ્વરૂપ પ્રકાર કેવા છે? સરખા છે. બરાબર છે. F1 આપણે ખબર છે કે એક વિષમયુગ્મી F1 જનરેશનની અંદર આપણને વિષમયુગ્મી એટલે કેપિટલ ટી અને સ્મોલ ટી મળશે. બરાબર. આ એનો જનીન પ્રકાર છે. તે જ રીતે કેપિટલ ટી એ પણ જનીન પ્રકાર છે. પરંતુ આ બંનેના જનીન પ્રકાર જુદા છે પરંતુ એ સ્વરૂપલક્ષી એના સ્વરૂપ પ્રકાર કેવા છે? સરખા છે. હમણાં આપણે જોયું કે કેપિટલ ટી અને સ્મોલ ટી આ બંનેના આપણને ખબર છે કે જનીન પ્રકાર કેવા છે? જુદા છે. બંનેના જનીન પ્રકાર જુદા છે પરંતુ જો આપણે વાત કરીશું એના સ્વરૂપ પ્રકાર તો એના સ્વરૂપ પ્રકાર કેવા થઈ જશે? સરખા થઈ જશે. બરાબર. આમ તમે એવું કહી શકો કે જેટલી પણ અસમાન કારકોની જોડ હોય, જેટલી પણ અસમાન કારકોની જોડ, હવે આપણે થઈ કે અસમાન એટલે શું? એ કેપિટલ અને સ્મોલ એટલે કે જે વિષમયુગ્મી જોડ હોય તો તેની અંદર યાદ રાખજો કે કેપિટલ ટી અને જો સ્મોલ ટી હોય તો બેમાંથી એક કેવું જનીન હશે?
પ્રભાવી જનીન હશે અને આપણને ખબર છે કે કેપિટલ ટી હશે અને બેમાંથી એક કેવું જનીન હશે? પ્રચ્છન્ન જનીન હશે કે જે કયું હશે? સ્મોલ ટી હશે. બરાબર છે. આમ આપણને ખબર પડશે જો અસમાન જોડ કારકોની જોડ હોય તો યાદ રાખજો કે જેમાં કેપિટલ ટી એ સ્મોલ ટી પર કેવું હશે? પ્રભાવી હશે. કેપિટલ ટી એ સ્મોલ ટી પર કેવું હશે? પ્રભાવી હશે. બરાબર છે. તો આ યાદ રાખવાનું રહેશે કે એક અસમાન જો અથવા તો વિષમયુગ્મી જોડ હોય તો તેમાંથી એક જ લક્ષણ પ્રદર્શિત થશે અને જે લક્ષણ પ્રદર્શિત થશે તો એના માટેનું જનીન પ્રભાવી હશે અને જે લક્ષણ પ્રદર્શિત નહીં થશે તે લક્ષણ માટેનું જનીન કેવું હશે? પ્રચ્છન્ન હશે. આમ કેપિટલ ટી અને સ્મોલ ટી બરાબર આ આપણે પિતૃપેઢીમાં લીધેલા શુદ્ધ જનીન પ્રકાર છે કે કેપિટલ ટી અને સ્મોલ ટી વચ્ચે કરવામાં આવતા જે પણ સંકરણના પ્રયોગ છે એને આપણે શું કહીશું? એક સંકરણ પ્રયોગ. અને આપણે શું કહીશું? એક સંકરણ પ્રયોગ કહીશું અથવા તમે એને કહી શકાય મોનો હાઇબ્રિડ ક્રોસ કહી શકાશે. અને યાદ રાખજો કે એક સંકરણનો મતલબ રહેશે ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં રાખવું અને આ જે લક્ષણ જે આપણે ધ્યાનમાં રાખેલું હતું એ હતું ઊંચાઈ હતું. કયું હતું? ઊંચાઈને આપણે ધ્યાનમાં રાખ્યું હતું. બરાબર છે. આવા એક્ઝામ્પલ ઊંચાઈની જગ્યાએ તમે બીજા જે આપણે ટેબલ નંબર 5.1ની અંદર જે 7 લક્ષણો હતા તેમાંથી કોઈ પણ લક્ષણ સાથે આપણે પ્રયોગો કરીશું તો પણ આપણને F1 જનરેશન અને F2 જનરેશનની અંદર બધા જ જે પરિણામ છે એ કેવા મળશે? સરખા જ મળશે. આ પ્રયોગો પરથી આપણે પ્રચ્છન્ન પિતૃના જે લક્ષણ છે એ અભિવ્યક્તિ બરાબર જે પણ આપણને વ્યક્ત થાય છે જે જસ્ટ એક્ઝામ્પલ સ્મોલ ટી વ્યક્ત થયા તે મિશ્રણ વગર F2માં જોવા મળશે. એટલે આપણે સ્ટાર્ટિંગમાં જ કીધું કે એક સંકરના પ્રયોગ પરથી આપણે શું શીખ્યા? તો ફક્ત એક જ લક્ષણને ધ્યાનમાં રાખ્યું. બીજું યાદ રાખવાનું હતું કે પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન વ્યક્ત થવાનું નથી. પ્રભાવીની હાજરીમાં પ્રચ્છન્ન વ્યક્ત થશે નહીં. અને ત્રીજું જે આપણે કંઈક તમને કીધું હતું કે જ્યારે પણ આપણે આ એક સંકરણનો પ્રયોગ કરીએ બરાબર તો તેની અંદર એક લક્ષણ બીજા લક્ષણ સાથે મિશ્ર થઈને એની મિશ્ર અસર આપતું નથી. બરાબર છે. હવે આપણે થોડું 11મા ધોરણમાં જે લેસન નંબર 10 હતો તો આપણને ખબર હતી કે અધિકરણ. તો અધિકરણ દરમિયાન આપણી પાસે સમજી લેવું કે ઊંચો છોડ છે. અધિકરણ દરમિયાન આપણી પાસે કયો છોડ છે? ઊંચો છોડ છે. અને બીજું એક્ઝામ્પલ યાદ રાખો કે નીચો છોડ છે જે આપણે હમણાં આપણે એક સંકરણમાં જોયું. તો અધિકરણ દરમિયાન જે ઊંચો છોડ છે એ પોતાના જન્યુઓનું નિર્માણ કરશે. બરાબર છે. અને જે નીચો છોડ છે એ પણ પોતાના જન્યુઓનું નિર્માણ કરશે. બરાબર છે. જસ્ટ એક્ઝામ્પલ ઊંચા છોડ માટે આપણે કેપિટલ લીધેલું હતું અને નીચા છોડ માટે આપણે સ્મોલ ટી જનીન લીધું હતું. બરાબર. તો જ્યારે કેપિટલ ટી અને સ્મોલ ટી બરાબર જન્યુઓ ઉત્પન્ન કરશે તો યાદ રાખજો કે જન્યુઓમાં બેમાંનો ફક્ત એક જ જનીન જશે. બરાબર. એટલે જો આપણે હજુ ક્લિયર નહીં સમજ પડી હોય તો સમજો કે કેપિટલ ટી અને કેપિટલ ટી જનીનવાળો છોડ છે. હવે જો એ જન્યુ ઉત્પન્ન કરે તો જન્યુમાં બંને નથી જવાના, બંને જનીન નથી જવાના, ફક્ત કેપિટલ ટી અને કેપિટલ ટી જે બંને છે એ વહેંચાઈ જશે. એટલે કે એક જન્યુની અંદર એક જ જશે. બરાબર છે. એટલે જન્યુમાં ફક્ત એક જ અલેલ જશે. અલેલ એટલે આપણે ખબર છે કે જનીન. અલેલ એ વૈકલ્પિક કારક વિશ્લેષણથી અલગ રેન્ડમલી થશે. એટલે આ જે બંને જે જનીન છે એ બે જનીનમાંથી કોઈક જનીન એકબીજાથી શું થઈ જશે? રેન્ડમલી છૂટું પડી જશે. ને જન્યુમાં કોઈ એક લક્ષણ જવાની સંભાવના કેવી છે? 50%. ક્યાં તો આ જનીન જશે, ક્યાં તો આ જનીન જશે. બરાબર. એટલે તમને 3 મુદ્દા સમજ પડી ગયા હશે કે જન્યુમાં ફક્ત ને ફક્ત એક જ અલેલ એટલે કે ફક્ત એક જ જનીન જશે. અહીંયા જે પિતૃમાં જે આપણે બોલીએ ને કે જનીનો જોડીમાં હોય તો જે બે પૈકી કેટલું જશે? ફક્ત એક જ જશે. બીજું કે આ જે અલેલ છે એટલા જે અલેલ એટલે એકબીજાના વૈકલ્પિક કારકો. બરાબર. જે અલેલ છે એ જ્યારે અલગ થશે તો યાદ રાખજો કે રેન્ડમલી અલગ થશે. બરાબર. કોઈ પણ જઈ શકે. તો કોઈ પણ જાય તો આપણી પાસે જો 2 હોય જોડમાં એટલે કે 2 હોય તો આ 1 નંબરનો અને આ 2 નંબરનો તો 1 નંબર જશે કે 2 નંબર જશે એની પોસિબિલિટી કેટલી છે? 50% પોસિબિલિટી છે. એની પોસિબિલિટી કેટલી છે? 50% છે. બરાબર. હવે જો આપણે કહીએ કે એ કેપિટલ ટી વાળું જે છોડ છે તેના જન્યુઓ ઉત્પન્ન થયા કેપિટલ
કે એટલે સ્મોલ ટી અને સ્મોલ ટીના જે છોડ છે તેના જે જન્યુઓ ઉત્પન્ન થયા તે કેવા ઉત્પન્ન થયા? સ્મોલ ટી અને સ્મોલ ટી ઉત્પન્ન થયા. સમજો કે જે કેપિટલ ટી છોડ છે તેના જન્યુનો અલેલ કેપિટલ ટી ફોર્મમાં, બરાબર, કોઈક કેપિટલ ટી ફોર્મમાં, અને સ્મોલ ટી જે નીચા છોડ છે તેનો જન્યુ સ્મોલ ટી ફોર્મમાં, બરાબર, ઉત્પન્ન થાય. તો કેપિટલ ટી સમજો કે પરાગરેટ ફોર્મમાં ઉત્પન્ન થયો હશે, સ્મોલ ટી જે છે તે અંડક સ્વરૂપે ઉત્પન્ન થયું હશે, અને આના બંનેના જોડાણથી, બરાબર, આ જન્યુઓના જોડાણથી ફલન થઈને જે પણ યુગ્મનજ બનશે, બરાબર, તેનો આપણે જો જીનોટાઈપની વાત કરીએ અને જનીન પ્રકારની વાત કરીએ તો કેપિટલ ટી અને શું હશે? સ્મોલ ટી હશે. કેપિટલ ટી અને સ્મોલ ટી હશે. આ રીતે જે ઉત્પન્ન થતો જે છોડ છે તેને તમે કહી શકાય વિષમ યુગ્મી છોડ કહી શકાય. શું કહી શકાય? વિષમ યુગ્મી છોડ કહી શકાશે.